ચાર રસ્તા પાસે જમાઈનો આતંક, પત્ની સાથેના ઝઘડામાં સાસરીમાં 7 રાઉન્ડ કર્યું ફાયરિંગ. અમદાવાદના પોશ ગણાતા વિજય ચાર રસ્તા નજીક આવેલી સુભાષ સોસાયટીમાં બપોરે એક ચકચારી ભરી ઘટના બની હતી, જેમાં ઘરેલું કંકાસને કારણે ઉશ્કેરાયેલા એક વ્યક્તિએ પોતાના સાસરીના ઘરે જઈને જાહેરમાં ગોળીબાર કરી ભયનો માહોલ સર્જ્યો હતો. રાહુલ સોની નામનો શખ્સ તેની રિસાઈને પિયર આવેલી પત્નીને મળવા માટે પહોંચ્યો હતો, પરંતુ ત્યાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ઝઘડા બાદ આવેશમાં આવીને આરોપી ઘરની બહાર નીકળ્યો હતો અને પોતાની કારમાંથી હથિયારો કાઢીને આતંક મચાવ્યો હતો. પ્રાપ્ત વિગત અનુસાર આરોપી રાહુલ સોની પોતાની સાથે પૂર્વયોજિત કાવતરાના ભાગરૂપે હોય તેમ એક રિવોલ્વર અને 12 બોરની બંદૂક લઈને આવ્યો હતો. પત્ની સાથેના ઝઘડા બાદ તેણે રોષે ભરાઈને બંગલાના કમ્પાઉન્ડમાં અને ગેટ પાસે કુલ મળીને 6 થી 7 રાઉન્ડ હવામાં અને દિવાલો પર ફાયરિંગ કર્યું હતું. રવિવારની રજા હોવાથી સોસાયટીમાં લોકો હાજર હતા અને અચાનક થયેલા ધડાકાઓથી સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી ન હતી. ઘટનાની જાણ થતાં જ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસે આરોપી રાહુલ સોનીની અટકાયત કરી તેની પાસેથી બંને હથિયારો અને કાર કબજે કરી છે. પ્રાથમિક તપાસમાં કૃત્ય પાછળનું મુખ્ય કારણ પતિ પત્ની વચ્ચેનો ઘરકંકાસ હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.